टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જોવા જાઉં ને તો બહુ રેન્ડમ મૂવ્સ આવી રહ્યા છે અત્યારે. મિડ કેપ આઈટી સ્પેસિફિકલી છે કે જે વધુ ચાલી રહ્યું હોય તેવા પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે. અને એમાં પણ જે મિસેલેનરી ટાઈપની પરિસ્થિતિ હોય ને એવા ટાઈપની આઈટી વધારે ચાલી રહી છે, એટલે ત્યાં તમારે ખાસ જરૂર નજર રાખવી જોઈએ. તો આઈટીમાં છે થોડું ઘણું એક્શન પણ. આવો આગળ વધીએ, નજર કરીશું અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર. તો દર્શક મિત્રો, અમે સ્ટોક ગુરુમાં વોટ્સએપ પર આપના સવાલો મગાવીએ છીએ અને સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પાસેથી આપના સવાલોના જવાબો મેળવીએ છીએ. અમારો વોટ્સએપ નંબર છે 6359360360 6359360360, જેમાં તમારું અને શહેરનું નામ, આપના શેરનું નામ, જે ખરીદી તમે કરેલી હોય તેની કિંમત, કેટલા સમય હોલ્ડ કરવા માગો છો, આ વિગતો તમે મોકલશો તો અમે તમને યોગ્ય સલાહ માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી અપાવી શકીશું. પહેલો સવાલ અમદાવાદથી મેહુલભાઈ સોલંકીનો છે. ટાટા સ્ટીલ તેમણે ખરીદ્યા છે 158 રૂપિયાના ભાવ પર, 165 રૂપિયાના ભાવ પર, એટલે અત્યારે ફિલહાલ થોડું એમને ત્યાં લોસની સ્થિતિ બની રહી છે. મેટલ સ્ટોક્સ આમ પણ ઇન્ટરેસ્ટિંગ છે. ભાવિક સર તમારા પાસે લાવીએ ટાટા સ્ટીલ, તેમની ખરીદીના લેવલ્સથી અત્યારે થોડું ઘણું નુકસાન કઈ રીતે જોઈએ, વ્યૂ એટલીસ્ટ મીડિયમ ટર્મ રાખીએ 6 મહિનાના હિસાબે ટાટા સ્ટીલ. ભાવિક સર, આઈ થિંક મીડિયમ ટર્મ જો તમારે હોલ્ડ કરવું હોય તો કંપની તો ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. સેક્ટર, સ્ટીલ સેક્ટર જે સ્પેસિફિક છે એમાં હું અત્યારના એટલે શોર્ટ ટર્મમાં બુલિશ નથી, કારણ કે હાલ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે જે રીતે યુએસએ ઇમ્પોર્ટ ડ્યુટી એલ્યુમિનિયમ સ્ટીલ ઉપર રાખી છે, એના લીધે મોસ્ટ ઓફ બીજી બધી કન્ટ્રીઝ છે એ અત્યારના માર્કેટ શોધી રહી છે ડમ્પ કરવા માટે. આપણે પોતે પણ ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર અત્યારના ડ્યુટી લગાવી છે સ્ટીલને એના ઉપર કે ચાઇનાની બધું ઇમ્પોર્ટ ના થાય. એટલે ખાસ કરીને યુએસના લીધે આપણી પોતાની પણ પ્રોડક્શન કેપેસિટી થોડી વધારે છે, એના લીધે આપણે પણ એક્સપોર્ટ માટે માર્કેટ શોધી રહ્યા છે બીજી બધી કન્ટ્રીઝ. એટલે ઓવરઓલ અહીંયાથી મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ એઝ અ સેક્ટર સ્ટીલ મને લાગી રહ્યું છે કે થોડુંક અંડર પરફોર્મ કરશે. અને એની સાથે સાથે ટાટા સ્ટીલની પણ વાત કરીએ તો એમાં પણ થોડુંક લાગે છે કે અંડર પરફોર્મ કરી શકે, પણ તમે પોઝિશન તમારી હોલ્ડ કરી શકો, કારણ કે કંપનીને ફંડામેન્ટલ સારા સ્ટ્રોંગ છે. જો લોંગ ટર્મ થોડુંક વ્યૂ મારો કરો 6 મહિનાની આગળ, 8 મહિના કે 10 મહિનામાં, તો ડેફિનેટલી 190, 200 થી 220 સુધી જોવા મળી શકે છે જેમ જેમ ઇકોનોમી ઓપન થશે એમ. બટ અત્યારના લાગી રહ્યું છે કે 150 થી 170 ની જે બ્રોડર રેન્જ છે 6 મહિનામાં મને લાગે છે કે એ રેન્જમાં જ ટ્રેડ કરશે. તમારી પોઝિશન હોલ્ડ કરો, થોડોક વ્યૂ થોડોક લોંગર રાખો. 200 થી 220 નો ટાર્ગેટ આવશે નેક્સ્ટ યરના એન્ડ સુધીમાં, ત્યારે તમે પ્રોફિટ બુક કરી શકો છો. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત થઈ ટાટા સ્ટીલ ઉપર. બીજો પ્રશ્ન અહીંયા છે, એ છે ગાંધીનગરથી કલ્પેશભાઈનો. એમણે અહીંયાથી ઇરકોન અહીંયાથી ખરીદેલ કરેલા છે અને ખરીદીની કિંમત છે 158 રૂપિયા. અત્યારે હાલ આપણે જોઈએ તો 170 આજુબાજુ સ્ટોક રનિંગ કર્યો છે, એટલે ઓલમોસ્ટ આપણે જોઈએ તો 12 રૂપિયા અપસાઇડ જોવા મળી રહ્યો છે. તો કુનાલ સર, એમનો સવાલ છે અહીંયાથી કલ્પેશભાઈનો કે તેઓ ઇરકોન હોલ્ડ કરવા માગી રહ્યા છે 1 વર્ષના ટાઈમ ઓરિઝોન માટે, તો કયા લેવલ તેઓ અહીંથી અપેક્ષિત કરી શકે છે સર? વેલ 158 ની અરાઉન્ડ એમની ખરીદારી છે. અત્યારે સ્ટોક 170 પાસે ટ્રેડ કરે છે. હું કહીશ કે હોલ્ડ કરીને રાખો, એટલીસ્ટ 6 થી 7 મહિના હોલ્ડ કરીને રાખો. ઉપરમાં આપણને 210 સુધીના લેવલ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. હોલ્ડ કરી રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે ઇરકોન માટે થઈને. આપણા બંને સવાલોના જવાબ સ્ટોક ગુરુમાં આપણા એક્સપર્ટ્સ પાસેથી મેળવ્યા છે.